क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, સ્પોર્ટ્સ કેપિટલ સાથે હું છું જીગર। આઈપીએલમાં આજે બે દિગ્ગજ ટીમો આમને સામને થશે। લખનઉ સુપર જાયન્ટનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે અને બંને ખેલાડીઓની ફોજ ઉતરશે મેદાનમાં। બંનેનો મુકાબલો રોચક રહેશે। આ મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે। આ મેચ આઈપીએલ ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંત અને બીજા સૌથી મોંઘા ખેલાડી શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ રમાશે। ऋषभ पंत ने आईपीएल 2025 मेगा ऑक्शन में एलएसजीए ₹27 करोड़ में खरीद्यो हतो, ज्यारे श्रेयस अय्यर पंजाब किंग्स सामे ₹26.75 करोड़ में जोड़ायो हतो। लखनऊ सुपर जायंट्से प्रथम मैच में दिल्ली कैपिटल सामे 1 विकेट थी हारनो सामनो करवो पड्यो, तो बीजी मैच में लखनऊए सनराइज हैदराबाद ने तेना होम ग्राउंड पर 5 विकेटे परास्त करीने जीतनु खातु खोलाव्युं हतुं। बीजी तरफ पंजाब किंग्स सामे आ सीजन में तेमनी एकमात्र मैच गुजरात टाइटन्स सामे अने एमां पण जीत मळी छे ने एटला ज माटे आमने सामने टक्कर 4 वखत बंने टीमों आमने सामने आवी छे ने एनी अंदर 3 वखत पंजाबनी टीम जीत मेळववामां सफल रही है। लखनऊने सफलता मळी नथी, पण जे रीते दमदार अत्यारे सीजन चाली रही है एनी अंदर उतार चढ़ाव आपणे आ सीजन में जोवा मळी। टॉप बोलर्सनी बात करिए, अर्शदीप सिंह पंजाब किंग्समांथी पावरफुल प्रदर्शन करवामां माहिर। त्यारबाद अन्य बॉलर्सनी बात करिए, જ્યારે માર્કો જેન્સન છે એ પણ એક ટોપ બોલર્સની શ્રેણીમાં આવે છે અને એની પણ આ સિઝનમાં કમાલ કરી શકે તેવી ક્ષમતા છે। લખનઉ જાયન્ટની વાત કરીએ, ટોપ બેટ્સમેનની વાત કરીએ તો તેના ટોપ બેટ્સમેન છે શ્રેયસ અય્યર પર સૌ કોઈની નજર રહેશે પંજાબ કિંગ્સમાં, કારણ કે સતત પ્રદર્શનની આશા, કારણ કે સૌથી મોંઘા ખેલાડી। ત્યારબાદ ગ્લેન મેક્સવેલ સતત એક પ્રદર્શન કરતા રહ્યા છે અને એની પર પણ તમામ પ્રશંસકોની નજર રહેશે અને તમામ ખેલાડીઓ દમદાર પ્રદર્શન કરી રહ્યા છે અને એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે। લખનઉ સુપર જાયન્ટ પર નજર કરીએ, ઋષભ પંત પહેલી મેચમાં જોઈએ એવું પ્રદર્શન ન કરી શક્યા। એડન માર્કમ અને નિકોલસ પુરન પર તમામ પ્રશંસકોની ખાસ નજર રહેવાની છે અને આજનો મુકાબલો પણ એ જ પ્રકારે રોચક રહેવાનો છે। લખનઉ સુપર જાયન્ટના ટોપ બોલર્સની વાત કરીએ તો જે રીતે અલગ અલગ બોલર્સ પોતાનું પ્રદર્શન કરી રહ્યા છે, પણ રવિ બિશ્નોઈનું પ્રદર્શન ગત મેચમાં દમદાર રહ્યું। તમામ બોલર્સ પોતપોતાની રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે, પણ આજની આ મેચ પર સમગ્ર મેચ પર તમામ લોકોનો મદાર રહેશે તમામ ક્ષેત્રે, એટલે કે બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગમાં તમામ પાસાઓ જો મજબૂત હશે તો એ જ ટીમ વિજેતા સાબિત થશે। આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે જીતેન્દ્ર ભાનુશાળી, જે પોતે કમેન્ટેટર છે, યુસુફ બામડિયા, પૂર્વ રણજી પ્લેયર આપણી સાથે આજની આ ચર્ચામાં જોડાશે। સૌથી પહેલાં યુસુફભાઈને સવાલ કે આજની આ મેચ ખાસ કયા પ્રકારની રહેશે, કારણ કે બંને ટીમો પોતપોતાની રીતે દમદાર પ્રદર્શન કરવામાં માહેર છે। પહેલી 2 મેચ, ત્યારબાદ એક મેચ બંને ટીમો અલગ અલગ રમી છે, પણ આજની આ મેચ ટોસ કેટલો મહત્વપૂર્ણ બની રહેશે અને જે મેદાન છે લખનઉનું એ કોની તરફ આજની આ મેચમાં રહી શકે? તો આજની આ મેચ ખાસ મહત્વપૂર્ણ રહેશે। લખનઉની ટીમ કમાલ કરવા માટે માહિર છે, આ તરફ જે પંજાબ કિંગ્સની ટીમ છે એ પણ દમદાર રીતે પોતાનું પ્રદર્શન અત્યાર સુધી કરતી આવી છે। આ સિઝનની આ મેચ પર સૌથી મોટો મદાર આ બંને ખેલાડીઓ પર રહેશે, ઋષભ પંત, શ્રેયસ અય્યર, કારણ કે તમે જુઓ કે ઋષભ પંત લાંબા ગાળે ફરી એક વખત પોતાના એ અવતારમાં આપણને આજની મેચમાં જોવા મળી શકે। શ્રેયસ અય્યર, તમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં દમદાર પ્રદર્શન શ્રેયસનું રહ્યું, પણ આજની મેચમાં બંને ટીમોના આ દમદાર ખેલાડીઓ પર મદાર રહેશે। બંને કેપ્ટન છે, ટીમની જવાબદારી પોતપોતાના શિરે છે અને એની વચ્ચે કેવા પ્રકારના સમીકરણો આજની આ મેચમાં, ગઈકાલની મેચ આપી જોઈ હશે, તેની અંદર લો સ્કોરિંગ એક મેચ રહી, તેમાં શરૂઆત બેટિંગ જે ટીમ ઉતરી એને એક બાદ એક વિકેટનો ખેરવી નાખી અને એને એક લો સ્કોરિંગ મેચ તમે એને કહી શકો। અને આજની આ મેચ છે તેના પર લખનઉનું ક્રિકેટ ગ્રાઉન્ડ, એની પીચ કયા ખેલાડીઓને મદદરૂપ થશે એ પણ જ્યારે પીચ રિપોર્ટ સામે આવશે ત્યારે ખ્યાલ આવશે। 7 વાગ્યાના સુમારે ટોસ થશે, ટોસનો બોસ કોણ બને છે તેના પર પણ સૌની કોઈની નજર રહેશે અને ત્યારબાદ આખા મુકાબલા પર એ નજર રહેશે કે આખરે પંજાબ પોતાનો પાવર બતાવે છે કે પછી લખનઉ લડી લેવાના મૂડમાં છે। યુસુફભાઈ આપણી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે। યુસુફભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ
જે મેચ પર તમામ પ્રશંસકોની નજર છે, એક હાઈ વોલ્ટેજ મુકાબલો જેમાં બંને ટીમના કેપ્ટન કે જેને આ વખતની સિઝનમાં સૌથી મોંઘા ખેલાડીનું એક બિરુદ મળ્યું છે. એક તરફ પંચ છે, બીજી તરફ અય્યર છે. કોનો પાવર આજની આ મેચમાં યુસુફભાઈ જોવા મળી શકે? પિચ કોની તરફી રહેશે? ત્યારબાદ ટોસની વાત કરીશું. બિલકુલ. નમસ્કાર પ્રેક્ષક મિત્રો. ડેફિનેટલી આ મેચ ખૂબ જ હાઈ વોલ્ટેજ ગેમ છે. લખનઉ અને પંજાબ આ બંને ટીમો આપણે જોઈએ તો ક્યારેય ફાઇનલનો આઈપીએલનો સ્વાદ ચાખ્યો નથી, પણ આ બંને ટીમોએ ફાઇનલમાં જ્યાં સુધી જે ટીમો પહોંચતી હોય છે એમને ડેફિનેટલી ડિસ્ટર્બ કરેલી છે. અને વાત કરીએ જો આપણે બંને ટીમોના બેલેન્સની, તો બંને પાસે ખૂબ જ અનુભવી ખેલાડીઓ છે. હોમ એડવાન્ટેજ આપણે જોતા હોઈએ છીએ કે કાયમ મળતો હોય છે, ખાસ કરીને પ્રેક્ષકોનો એડવાન્ટેજ મળતો હોય છે હોમ ટીમને, અને ફ્રેન્ચાઇઝીના જે ફેવરિટ પ્લેયરો હોય છે એમનો એડવાન્ટેજ બી પોતપોતાની રીતે મળતો હોય છે. વેલ, આપણે જો બંને કેપ્ટનની વાત કરીએ તો મારી દ્રષ્ટિએ અત્યારે શ્રેયસ અય્યર વધારે ફોર્મમાં છે, બહુ ફિયરલેસ ગેમ રમી રહ્યા છે. આપણે હમણાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં એમનું પરફોર્મન્સ જોયું, પ્લસ આઈપીએલમાં જોયું, અને એવું લાગે છે કે નાઇટ રાઇડર્સને મૂક્યા પછી તો વધારે બહુ ઓવર એક્સાઇટ થઈને જો રમી રહ્યા હોય ને એવું લાગે છે. પોતાની પ્રતિભા બેશક આપણા બધાઈ સામે એમની આવી જ રહી છે, આઉટસ્ટેન્ડિંગ ફોર્મ છે, પ્લસ બહુ બિંદાસ કેપ્ટન છે. આ જે ફોર્મેટ છે 2020 ફોર્મેટ, એની અંદર પરફેક્ટ પ્લેયર કહીએ ને તો અત્યારે હાલના તબક્કામાં શ્રેયસ અય્યર વધારે મને ચડિયાતા લાગે છે. બિલકુલ. પણ યુસુફભાઈ, લાગે કે બંને ખેલાડીઓ પોતપોતાની રીતે દમદાર છે. પંત લાંબા સમય સુધી ક્રિકેટથી થોડા દૂર રહ્યા, ત્યારબાદ અકસ્માત થયો, પછી કમબેક કરી જોરદાર, અને પછી આ એક મોટી સિઝન. બીજું પ્રેશર એ પણ રહે યુસુફભાઈ કે આટલા મોંઘા ખેલાડીઓ હોય, તમારે ટીમ માટે રમવાનું છે, તમારે પોતાની જાતને પણ સાબિત કરવાની છે, કે આજની આ મેચ એટલા માટે પણ મહત્વપૂર્ણ. એવું નથી કે બંને પાછા આમને સામને છે, બંને ટોપ આ વખતની બીડમાં તમે જુઓ કે બંને એવા ખેલાડીઓ છે કે જેને પોતાની ટીમે અલગ અલગ રીતે ઘણા બધા ખેલાડીઓ હતા, પણ લીડ પંત અને અય્યરે કરી છે, એટલે એક પ્રેશર પણ એ બની રહે. ચોક્કસ કેમ નહીં. ક્રિકેટ છે ને એ સાયકોલોજી ગેમ છે અને પ્રેશર રહેતું જ હોય છે. પ્લસ આજકાલ આપણે જોઈએ છે કે ફ્રેન્ચાઇઝી ઓનર બી બહુ ઇન્વોલ્વ થતા હોય છે. પ્લેયરોના જ્યારે ખાસ કરીને પરફોર્મન્સ કન્સિસ્ટન્ટ નથી થતા હોતા, બહુ પોઝિટિવ રિઝલ્ટ નથી આવતા હોતા, આવા સંજોગોમાં ફ્રેન્ચાઇઝી ઓનર આજકાલ છેલ્લા 2-3 વર્ષથી ઇન્વોલ્વ થવા લાગ્યા છે અને પ્લેયરો પર પ્રેશર ક્રિએટ કરતા હોય છે. તો ડેફિનેટલી જે કિંમત એ લોકોને ચૂકવવામાં આવી છે એવા પરફોર્મન્સની આશા હોય છે. એટલે પ્લેયરોમાં આપની વાત સાથે હું સહમત છું કે એ પ્રેશર રહેતું હોય છે બંનેને. અને શ્રેયસ અય્યરને તો આપણે જોઈએ છીએ કે ભાઈ જ્યારે નાઇટ રાઇડર્સ છોડ્યું છે કોઈ કારણોસર, તો અહીંયા આવીને ડબલ પોતાની પ્રતિભા સાબિત કરવાની વાત છે. સેમ પંથને બી આટલી મોટી રકમ મળેલી છે, એમને એક જવાબદારી સોંપેલી છે, તો કદાચ મને એવું લાગે છે કે અત્યાર સુધી લોકો જવાબદારી વિના વધારે સારું પરફોર્મન્સ કરતા હતા, પણ જવાબદારી સાથે પરફોર્મન્સ કરવું થોડું ડિફિકલ્ટ હોય છે. તો આપની વાત ચોક્કસ સાચી છે કે ભાઈ બંનેને પ્રેશર તો છે જ. જીતેન્દ્રભાઈ પણ આપણી સાથે ક્રિકેટ એક્સમાં જોડાઈ ગયા છે. પ્રફુલ્લ વૈદ્ય એ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. બંનેનું સ્વાગત છે. જીતેન્દ્રભાઈ, સૌથી પહેલો સવાલ, ટોસનો બોસ કોણ બનશે અને લખનઉનું જે ગ્રાઉન્ડ છે, જે પીચ છે, એ કોની તરફ આજની આ મેચમાં રહી શકે અને ટોસનો બોસ એના પર નક્કી થશે કંઈ? આપનું અનમ્યુટ કરશો જીતેન્દ્રભાઈ. સર હજુ મ્યુટ છે, અનમ્યુટ કરવું પડશે આપને. પ્રફુલભાઈ જોડાયેલા છે. પ્રફુલભાઈ, આપને અવાજ મળી રહ્યો છે મારો? હા આવે છે જી. સર, આપને સવાલ એ હતો કે ટોસનો બોસ અહીં કોણ બનશે, અને આજની આ મેચ પર એટલા માટે મદાર છે કારણ કે લખનઉ અને પંજાબ, અને અગાઉ યુસુફભાઈએ કહ્યું કે એમને ફાઇનલમાં ચાન્સ નથી મળ્યો કે ત્યાં પહોંચીને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે. જીતની તલાશ દરેક ટીમને હોય, પણ આજની આ મેચ અને એમાં ટોસ કેટલો મહત્વપૂર્ણ બની રહેશે? આપણે આ મેચની જો વાત કરીએ ને તો આ એકચ્યુઅલી બંને કેપ્ટનો માટે આમ સાચા અર્થમાં કહીએ તો પ્રેસ્ટીજ ઇસ્યુ જેવી બાબત બની ગઈ છે. તેનું કારણ છે કે શ્રેયસ અય્યર અને રિષભ પંત બંને એટલા હાઈ પ્રાઇસથી ખરીદાયેલા ખેલાડીઓ છે, એન્ડ દે હેવ ટુ પ્રૂવ ધેમસેલ્સ. એટલે એના ઉપર જે પ્રાઇસ ટેગ જે લાગતો હોય છે એ પ્રાઇસ ટેક્સ બંનેના ઉપર લાગેલો છે.
અને પ્રાઇસ ટેગની વાત આપણે ભૂલી જઈએ તો પણ બંને પોતાને એસ્ટાબ્લિશ કરવાનો સખત પ્રયાસ કરતા રહે છે. અને જ્યાં સુધી ટીમ કોમ્બિનેશનની આપણે જો વાત કરીએ તો શ્રેયસ અય્યર હેઝ પ્રુવન હિમસેલ્ફ. KKR ને 2024માં ચેમ્પિયન બનાવીને આવ્યો છે. એટલે અને બીજી બાબત એ કે આ ટીમની અંદર ઓનફિલ્ડ કરતા ઓફ ધ ફિલ્ડ સ્ટ્રેટેજી ઘણું કામ કરી જતી હોય છે. અને એની અંદર જ્યારે આપણે વાત કરીએ તો રિકી પોન્ટિંગ અને શ્રેયસ અય્યર બંનેની વેવલેન્થ બહુ કોમન છે. બંને બહુ ચેલેન્જિંગ છે. બંને દિલ્હીમાં કામ કરી ચૂક્યા છે. એટલે બંને પોતાની સ્ટ્રેટેજી બનાવવા માટે રહે છે. અને બીજી બાબતે કે મારા મિત્રએ કીધું કે આજકાલ ફ્રેન્ચાઇઝી બહુ ઇન્ટરેસ્ટ લે છે. હકીકત છે, એવો ઇન્ટરેસ્ટ લે છે કારણ કે એમનું સ્ટેક હોય છે. અને ક્રિકેટની અંદર આપણે જાણીએ છીએ એકચ્યુઅલી કે ખેલાડીઓના પરફોર્મન્સની સાથે સાથે ફ્રેન્ચાઇઝીની એક ગ્લોબલ ઇમેજ બનતી હોય છે. અને આજે ફ્રેન્ચાઇઝીઓ જે કરોડો રૂપિયા ખર્ચીને પ્લેયરોને પોતાની તરફ લે છે, ખરીદે છે, એવો શબ્દ કહેવાનું થોડું આપણને જરા આકરું લાગે, જો કે એ હકીકત છે. પરંતુ એમની પાસે અપેક્ષા જરૂર છે. અને ફ્રેન્ચાઇઝીની એક જ બાબત હોય છે, જે વોન્ટ ટુ પ્રૂવ ધેમસેલ્ફ ગ્લોબલી, કે પોતાની ફ્રેન્ચાઇઝી સુપીરિયર છે એવું સાબિત કરવાનો પ્રયાસ કરતી હોય છે. એન્ડ ધેર ઇઝ નથિંગ રોંગ ઇન ઇટ. હવે તમે જે ટોસની વાત કરી તો અત્યાર સુધીના IPL ની અંદર એવું હતું કે ટોસ જીતો અને મેચ જીતો. પરંતુ અમુક ફેક્ટરો અત્યારે એવા આવ્યા છે કે જેને કારણે ટોસનું મહત્વ માત્ર સાયકોલોજીકલ એડવાન્ટેજ પૂરતું રહ્યું છે કે પછી કંઈક અંશે ઇમ્પેક્ટ પ્લેયર સિલેક્ટ કરવા માટે રહ્યું છે. તેનું કારણ છે કે બીજી ઇનિંગમાં 11 ઓવર પછી બોલ બદલી શકાય છે. એટલે એની અંદર જે ડ્યુનું જે ફેક્ટર હતું એ થોડું મિનિમાઇઝ થઈ જાય છે. એટલે ટોસ એટલો અગત્યનો નથી, પરંતુ સાયકોલોજીકલ એડવાન્ટેજ જરૂરી છે. અમુક ટીમોને એવું હોય છે કે ટાર્ગેટ સેટ કરવાનું પસંદ હોય છે, અમુક ટીમોને એવું હોય છે કે ટાર્ગેટ એચીવ કરવાનું પસંદ હોય છે. પણ એક વાત નક્કી છે કે આ બંને ટીમો વચ્ચે ક્લોઝ કોન્ટેસ્ટ થશે અને થશે. બિલકુલ. પ્રફુલભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે. બિલકુલ. જીતેન્દ્રભાઈ, આપને સવાલ કે જે રીતે આખી સરસ વાત કરી પ્રફુલભાઈએ કે હવે ટીમ છે તો એના માટે રમવું પણ પડશે, કારણ કે તમે બીડ કરીને તમે એમને પ્રાઇસ ટેગ લાગ્યું છે. પણ આપને યાદ હોય કે રિકી પોન્ટિંગ જ્યારે IPL શરૂ થવાની હતી ત્યારે એક પૂજામાં જોવા મળ્યા હતા. ભગવાનને આશીષ માગતા હતા કે ક્યાંક આ વખતની સિઝનમાં જે જીતનો જે જશ્ન મનાવવાનો મોકો એ ટીમને પણ મળે, શ્રેયસ અય્યરની ટીમને પણ મળે. પણ શું લાગે છે, પોન્ટિંગ અને શ્રેયસ અય્યરની જે સરે વાત કરી એ પ્રમાણે બંનેની એક લોજિક સાથે જો એક ગેમ અને સ્ટ્રેટેજી સાથે મેદાનમાં ઉતરે તો એનું કેટલું પોઝિટિવ પરિણામ મળી શકે અય્યરની ટીમને? સર, એમાં એવું છે કે પોન્ટિંગ સર અને રિષભ પંત બહુ સાથે ઘણું બધું કામ કર્યું છે. એટલે બંને એકબીજાની બહુ જ આપણે ખૂબી કઈ, ખામી કઈ, અને સ્ટ્રેટેજી બનાવવાનો જે માસ્ટર પ્લાન રિકી પોન્ટિંગ પાસે છે અને એમને ફોલો પણ કરે છે રિષભ પંત. તો મારી દ્રષ્ટિએ જે સર આજનો મેચ છે, સરનો વિચાર અલગ હતો ટોસનો, પણ એવું માનવું છે કે ટોસ ઘણો બધો આમાં ભાગ ભજવશે અને લખનઉ ટોસ જીતશે એવું પણ મને લાગે છે. અને ટોસ જીતીને તે બોલિંગ લેશે. હું તમને કહી દઉં કે રિષભ પંતની જે બેટિંગ લાઇન છે એ મને બહુ લાંબી લાગે છે અને તેમના આ IPLમાં હજી સુધી એટલું બધું સારું સરસ પ્રદર્શન નથી થયું, પણ આજે મને તેમના બેટથી બહુ જાજા રન બને એવું લાગી રહ્યું છે. બિલકુલ. યુસુફભાઈ આપણી સાથે જોડાયેલા છે. યુસુફભાઈ, સવાલ એ જ કે હવે ટોપ ઓર્ડરની વાત કરીએ બંને ટીમોના. શું લાગે છે આજની આ મેચ, કારણ કે બંને એક્સપર્ટ કહી રહ્યા છે કે આજની આ મેચ પર મદાર રહેશે અને એક હાઈ વોલ્ટેજ એ પ્રકારની ગેમ આપણને લખનઉમાં જોવા મળી શકે કે એક હાઈ સ્કોરિંગ મેચ થાય, કારણ કે શરૂઆતથી લઈને અત્યાર સુધીની જેટલી પણ IPLની આજે 13મી મેચ છે તો એ 12 મેચની અંદર એવા કેટલાય સ્કોર થયા કે જે 230 કરતાં પ્લસ થયા છે. શું આજની આ મેચ અને લખનઉનું મેદાન એ T20ના જેટલા પણ ક્રિકેટ ચાહકો છે એમને ખુશ કરશે કે પછી ગઈકાલની મેચ જેવું જ આજે પણ થઈ શકે? એક્સપર્ટોની વાત પોતપોતાની જગ્યાએ ખૂબ સાચી છે, પણ મારો પોઈન્ટ ઓફ વ્યૂ એઝ એ ક્રિકેટર અને ક્રિકેટ કોચિંગ છેલ્લા અમુક વર્ષથી હું કરી રહ્યું છું, મને લાગે છે કે આમાં જે ફર્સ્ટ મુમેન્ટ હોય છે પેલી 5 ઓવર અને જ્યારે ગેમ સ્ટાર્ટ થતી હોય છે, એ મોમેન્ટમ જે ક્રિએટ થાય છે ને આખી ગેમ એના પર ડિપેન્ડ કરતી હોય છે. મારી દ્રષ્ટિએ
8 10 ટીમો જે છે આઈપીએલની બધી બહુ સારી છે, કારણ કે બધાએ પોતાના બેસ્ટ પ્લેયર સિલેક્ટ કરેલા છે, બધાએ ખૂબ સારા એક્સપર્ટોને લઈને સિલેક્ટ કરેલા છે. બટ મેઇન થિંગ ઇઝ કે આપણે જોતા હોઈએ છીએ કે પહેલી 5 ઓવર અને જે ખાસ કરીને મોમેન્ટમ સ્ટાર્ટ થતી હોય છે, એ મોમેન્ટમ ઉપર બધી ગેમ ડિપેન્ડ કરે છે. વાત રહી હાઈ સ્કોરિંગ મેચની, તો મોસ્ટલી બધી વિકેટો બેટિંગ ઓરિએન્ટેડ છે, કારણ કે પ્રેક્ષકોને રન જોવા ગમે છે, વિકેટ જોવી ગમતી નથી. એટલે મોસ્ટલી બધી વિકેટો બેટિંગ ટ્રેક વધારે હોય છે. અને આવા સંજોગોમાં આપણને આજકાલ હવે 200 રન બી ચેસ થતા દેખાય છે. આનું મેઇન રીઝન એ બી છે કે ખૂબ સારા લેવલનું કોચિંગ થઈ રહ્યું છે. પ્લેયરોની અંદર પાવર હિટિંગનું બહુ ઇમ્પોર્ટન્સ વધી ગયું છે. થ્રુ આઉટ ધ યર પ્લેયરો છે ને બધી ટીમ પાસે એ ટાઈપના પ્લેયરો છે કે ભાઈ 10 બોલ રમીને 30 રન કેવી રીતે કમો, 20 બોલ રમીને તમે 40 રન કેવી રીતે, એ રીતની આખી પ્રિપરેશન થતી હોય છે આખું વર્ષ. એવી જ રીતે ઓપનરને એટલા બધા ફિયરલેસ કરવામાં આવે છે કે કદાચ એ લોકોની વિકેટ પડી જાય તો ડેફિનેટલી ફ્રેન્ચાઇઝી ઓનર્સને અથવા તો પ્રેક્ષકોને દુઃખ થતું હોય છે. બટ અંદર ટીમમાં ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ એટલું ખરાબ નથી હોતું, કારણ કે એ લોકો લોંગ બેટિંગ આખી લાઇન ડેવલપ કરેલી હોય છે. બધા પોતપોતાના રોલ માટે ખૂબ જ પ્રોફેશનલી વર્ક કરતા હોય છે અને પુરવાર કરવાની બી ટ્રાય કરતા હોય છે. એટલે મારી દ્રષ્ટિએ પોણા 200 રન આજકાલ થઈ રહ્યા છે, એનું કારણ એ લોકોનું હાર્ડવર્ક બી છે. અને ડેફિનેટલી મોટી ગેમ છે, કારણ કે બંને ટીમો જોવા જઈએ તો ફાઇનલનો સ્વાદ ચાખેલો નથી. એટલે બંને ટીમો પાસે અમુક ટાઈપનું પ્રેશર નથી જે ખાસ કરીને આપણને મુંબઈ ઇન્ડિયન્સ કે નાઇટ રાઇડર્સ પાસેથી જે અપેક્ષા હોય છે, કારણ કે એ લોકો ચેમ્પિયન થયેલા છે, પછી ચેન્નઈ સુપર કિંગ ચેમ્પિયન થયેલી છે, તો એ ટીમો પાસેથી આપણને વધારે અપેક્ષા હોય છે. બટ આવા સંજોગોમાં મને લાગે છે આ બે ટીમ વધારે ફિયરલેસ રમશે અને સારો મેચ જોવા મળશે. બિલકુલ, એટલે બંનેની પ્લેઇંગ 11ની જો સંભવિત પ્લેઇંગ 11ની વાત કરીએ આપણે તો રિષભ પંત કેપ્ટન, વિકેટકીપર પણ મિશેલ માર્ચ, એના પર પણ મદા રહી શકે, નિકોલસ પુરન, ડેવિડ મિલર, આયુષ બદોની, અબ્દુલ સમદ છે, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ પર ખાસ નજર રહેશે. આ ઉપરાંત અવેશ ખાન, દિવ્યેશ રાઠી અને સમર જોસેફ પર ખાસ નજર રહેશે. પંજાબની ટીમની જો આપણે વાત કરીએ તો પંજાબમાં પ્રભસિમરન સિંહ વિકેટકીપર છે, સારા બેટ્સમેન, ઓપનિંગ કરે છે અને દમદાર પ્રદર્શન કરવા માહેર. પ્રિયાંશ આર્યા તેમને આવે છે, એ પણ ઓપનિંગ છે. શ્રેયસ અય્યર વનડાઉનમાં આવશે, એટલે જો ઓપનિંગ સ્પેલ એટલે કે ઓપનિંગના બેટ્સમેન પંજાબના જો લખનૌના બોલર સામે ટકી શકતા નથી તો અય્યર એક એવું પાસું છે જે મેચનું પાસું પલટી શકે છે. શશાંક સિંહ એક સરસ ખેલાડી, માર્કેશ ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે અને અઝમુતુલ્લા ઉમરઝાઈ પર એક ખાસ નજર રહેશે. આ ઉપરાંત માર્કો જોન્સન, અર્શદીપ સિંઘ અને યજુવેન્દ્ર ચહલ. જીતેન્દ્રભાઈ, યજુવેન્દ્ર ચહલ જે છેલ્લા કેટલાય સમયથી પિચથી બહાર હતા, બીજા વિવાદોમાં રહ્યા, પણ હવે આ એક મોકો છે પોતાની જાતને સાબિત કરવાનો. શું આજની મેચમાં યજુવેન્દ્ર ચહલનું કંઈ જાદુ જોવા મળી શકે? જી હા સર, હજી આપણે એના અગાઉના મેચ જોયા કે યજુવેન્દ્ર ચહલ હજી પણ થોડા સંઘર્ષ કરતા નજર આવે છે અને ખાસ કરીને આજે તેમની બોલિંગની ખૂબ જરૂર રહેશે, કેમ કે તે આપણે ભારતની ટીમ તરફથી બહુ જાજો અનુભવ છે, બહુ જાજુ ક્રિકેટ રમેલ છે, એટલે એમના બિલકુલ આ સવાલ પ્રફુલભાઈને પણ કરીએ. પ્રફુલભાઈ, સવાલ એ છે કે તમામ ખેલાડીઓની વાત કરી, બોલિંગ લાઇનઅપની વાત કરી અને ખાસ કરીને એક ચહેરો અઝમતુલ્લા ઉમરઝાઈ જે દમદાર બોલર્સ, આ તરફ અન્ય બોલર્સની આપણે વાત કરીએ, સૂર્યાંશ શેડગે એ પણ એક દમદાર બોલર છે, માર્કો જેન્સન, અર્શદીપ સિંઘ પર ખાસ નજર રહેશે. એટલે કે પંજાબના બોલર્સ પણ એટલા પાવર પેક છે, સામે લખનૌની ટીમ એના બેટ્સમેન પણ એટલા જ દમદાર છે. આ બંનેની ટક્કરમાં કોણ કોના પર આજની મેચમાં પ્રફુલભાઈ હાવી થઈ શકે? આમ આજની મેચમાં હાવી થવાની જો આપણે વાત કરીએ ને તો એકચ્યુઅલી T20ની અંદર તો કોણ ક્યારે હાવી થાય એ કહેવું અસંભવ છે. એનો દાખલો આપણે મુંબઈ ઇન્ડિયન્સની મેચ દરમિયાન જોઈ લીધો. પહેલી મેચ રમનારા બે ખેલાડીઓએ હેવોક મચાવી દીધો અને પ્લેયર ઓફ ધ મેચ બન્યા. એટલે એવું જરૂરી નથી કે તમે પોતે એસ્ટાબ્લિશ પ્લેયર હો તો તમે સક્સેસ જાઓ. દાખલા તરીકે આપણે મેક્સવેલની જો વાત કરીએ તો એના પરફોર્મન્સ, એનું પાસ્ટ અને એનો રેકોર્ડ જોતા કોણ એવું કહી શકે કે આઈપીએલની અંદર એ ફેલ જશે? અત્યાર સુધી એનું પરફોર્મન્સ થયું નથી, તો એની અંદર કંઈ પણ વસ્તુ કહેવી અસંભવિત છે. અને બીજી બાબત એ કે આપણે જ્યારે ખેલાડીઓ જો રમતા હોય છે ને તો આપણે સામાન્ય રીતે ક્રિકેટ પ્રેમીઓ બોલરનું ડિસ્કશન કરતા હોય છે, ત્યારે એ લોકો બોલ ઉપર મહત્વ આપે છે. એ લોકો એવું કહે છે કે ડોન્ટ પ્લે ધ બોલર, પ્લે ધ બોલ.
એટલે પર્ટિક્યુલર દિવસે તમે કઈ બોલિંગ નાખો એના ઉપર અગત્યનો ભાગ ભજવતું હોય છે. અને એની અંદર પર્ટિક્યુલરલી રીધમ, તમારું રીધમ જો આવવાનું હોય ને તો તમારે પહેલી ઓવરથી તમને ખબર પડી જતી હોય છે. જ્યાં સુધી યજવેન્દ્ર ચહલની આપણે વાત કરીએ તો એ બહુ કરેજિયસ બોલર છે. ભૂતકાળમાં આપણે ઇન્ડિયન ટીમમાં જોયું છે કે એને બહુ રનો પણ પડ્યા છે, પરંતુ એ રન આપીને પણ વિકેટ લઈ લેતો હોય છે. એટલે હવે એ કયા સ્ટેજ ઉપર બોલિંગ કરવા માટે આવે કે જ્યારે રન રિસ્ટ્રિક્ટ કરવાની જરૂર છે કે વિકેટ લેવાની જરૂર છે, એના ઉપર પ્લેયર્સનો રોલ અગત્યનો ભાગ ભજવતો હોય છે. હર્ષદીપની વાત કરીએ તો એની પિન પોઈન્ટ એક્યુરસી માટે કંઈ કહેવાનું હોય શકે નહીં. હી ઇઝ ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ બીજી બાબત એ કે IPL ની અંદર છે ને તે અનકેપ પ્લેયરો છે એનું મહત્વ બહુ વધી ગયું છે. અનકેપ પ્લેયર આવીને બાજી બદલી નાખતા હોય છે. દાખલા તરીકે શશાંક સિંહની આપણે વાત કરીએ તો શશાંક સિંહ એ વેરી ડાયનેમિક. વિજય કુમાર માટે કોણે માન્યું હતું કે 2 ઓવરની અંદર 5-5 રન આપશે અને ગુજરાત ટાઇટન્સ માટેની બાજી બગાડી નાખશે. રુથરફોર્ડ જેવા બોલરને એને વાઇડ યોર્કર નાખીને અનપ્લેયેબલ બનાવી દીધો હતો અને આ રીતે 2 ઓવરના 5 રન આપ્યા. ત્રીજી ઓવરમાં 18 રન જરૂર આપ્યા, પણ ત્યાં સુધી બાજી પલટાઈ ચૂકી હતી અને પરિણામે ગુજરાતની ટીમ હારી. એટલે આ રીતે જોઈએ તો કોઈ પર્ટિક્યુલર પ્લેયર ઉપર ફોકસ કરવા કરતા જો ચલાવ વહી સિકંદર વાળી વાત આ બંને ટીમની બાબતમાં તો હોઈ શકે. જ્યાં સુધી રિષભ પંતની વાત આવે, હી હેઝ ટુ પ્રૂવ હિમસેલ્ફ, અને એ અનનેસેસરીલી અંડર પ્રેશર છે અને એ થ્રુ આઉટ અંડર પ્રેશર રહેશે. તેનું કારણ છે કે મેં તમને પહેલા પણ કીધું તેમ પ્રાઇસ ટેગ હંમેશા માણસ ઉપર કામ કરતી હોય છે. અને એની હાવ બેસ્ટ ઓફ લક બોથ ધ ટીમ્સ. બિલકુલ યુસુફભાઈ, એક સવાલ આપને કે 14 મેચ લખનઉ પોતાના હોમ ગ્રાઉન્ડમાં અત્યારે રમી રહ્યું છે, તેમાંથી 7 મેચ લખનઉને જીતવામાં સફળતા મળી છે. 6 મેચમાં હારનો સામનો, 1 મેચ અનિર્ણિત રહી હતી. પણ શું હોમ ગ્રાઉન્ડમાં રમવાનો પંત અને એની ટીમને કેટલો ફાયદો કરાવી શકે? કેવી રીતે આખી બાજી પલટી શકે? કારણ કે હોમ ગ્રાઉન્ડ સ્વાભાવિક છે કે પોતાના હોમ ગ્રાઉન્ડમાં જ્યારે રમતા હોય ત્યારે એની પરિસ્થિતિ, એની પીચ, એનો માહોલ તમે બધાથી વાકેફ હોય. શું ટીમમાં કોઈ ચેન્જીસ આ થઈ શકે આજની ટીમમાં, બંને ટીમોમાંથી કોઈ? વેલ, મને એવું લાગે છે કે મોસ્ટલી આ ફોર્મેટમાં બહુ મોમેન્ટમ ચેન્જ કરતા નથી હોતા અને ડેફિનેટલી હોમ ગ્રાઉન્ડનો એડવાન્ટેજ તો મળવાનો જ છે. ખાસ કરીને પિચ ક્યુરેટર્સ હોય છે, એમની સલાહ સૂચન, એમના ઓપિનિયન્સ કેપ્ટન્સ, મેનેજર, કોચ લેતા હોય છે અને એ પ્રમાણે થોડું પ્રિપરેશન બી કરતા હોય છે. પ્લસ જે સોઇલની, હોમ ગ્રાઉન્ડ સોઇલની જે એક સ્ટ્રેન્થ હોય છે, એક નેચર હોય છે, એ કદાચ વધારે સારું ગાઈડન્સ શેર થતું હોય છે કોચ સાથે. તો આવા સંજોગોમાં ખાસ કરીને હોમ ટીમને આ એડવાન્ટેજ વધારે મળતો હોય છે. પછી મેઇન વસ્તુ છે પ્રેક્ષકો, કે પ્રેક્ષકોનું જે ચેરઅપ છે એ બહુ જ ક્રિકેટમાં મહત્વનું બની રહેતું હોય છે. આવા સંજોગોમાં હોમ ટીમને ડેફિનેટલી એડવાન્ટેજ મળે છે. પ્લસ મેં તમને પહેલા બી વાત કરી કે પહેલી ફર્સ્ટ 5 ઓવરની મોમેન્ટમ છે, ચાહે બેટિંગ હોય યા બોલિંગ હોય, એ બહુ 2020 ફોર્મેટમાં મહત્વ રાખતું હોય છે. ત્યારબાદ મેં મારો પોતાનો એક એક્સપિરિયન્સ એમ કહે છે કે આ ફોર્મેટ એવું છે કે આમાં વન્સ યુ ડીડ મિસ્ટેક, તમે એક ભૂલ કરો છો તો તમને કમબેકનો ચાન્સ નથી હોતો. 50 ઓવર્સમાં તમે 2 વાર કમબેક કરી શકો છો. 5 ડે ગેમ્સની અંદર તમે આખા દિવસમાં 3 વાર કમબેક કરી શકો છો. બટ 20 ઓવર ગેમ્સ એવી છે કે જેની અંદર તમે એક ભૂલ કરો છો તો બહાર થઈ જાઓ છો. હવે આ ભૂલ કોનાથી થાય છે એ તો ડ્યુરિંગ ધ સિચ્યુએશન અને ચાલુ મેચ જ ખબર પડે છે. બધા પ્રિડિક્શન આપણા પ્રિડિક્શન હોય છે, પણ જે મોમેન્ટમ ક્રિએટ અંદર થાય છે, જે તે પ્લેયર અંદર ક્લિક થઈ જાય છે અને પછી આખો મેચ ચેન્જ કરી નાખે છે. એટલે ઓલ ધ ટાઈમ્સ આપણને દર વખતે નવી નવી ગેમ જોવા મળતી હોય છે, નવા પરફોર્મન્સ જોવા મળતા હોય છે. તો ડેફિનેટલી આ 2020 ફોર્મેટની મજા જ છે કે અનપ્રિડિક્ટેબલ ગેમ છે. એટલે આ બધા આપણા બધાના ગેસિંગ છે, આપણા બધાના અનુભવો આપણે શેર કરીએ છીએ. બટ મેં પહેલા બી કીધું એમ કે બહુ સારી રમત થશે, બહુ ઇક્વલ ટીમ છે. અને જે હોમ એડવાન્ટેજની આપણે વાત કરી તો મને લાગે છે એ 10% 15%, નોટ મોર ધેન ધેટ. ઓકે, બાકી ડેફિનેટલી સરે કીધું એમ બંને ટીમ માટે બેસ્ટ સ્કોર ક્રિકેટ કેટલો હોઈ શકે રમાશે. યુસુફભાઈ? અને કેટલો સ્કોર આજે આ લખનઉના મેદાનમાં આપણને જોવા મળી શકે? આ 180 પ્લસ, 180 ઉપર ચોક્કસ જોવા મળશે. પ્રફુલભાઈ, આપનું પ્રિડિક્શન? ચોક્કસ રેડ સોઇલ ઉપર મેચ રમાવાની છે. ઓકે, રેડ સોઇલ ઉપર, જ્યારે આપણે અમદાવાદની અંદર જે હતી એ બ્લેક સોઇલ ઉપર મેચ રમાઈ હતી.
ઓફકોર્સ સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે સોઇલના પ્રમાણે એનો આપણે ટાર્ગેટ કદાચ આપણે પ્રેડિક્ટ કરી શકીએ, પરંતુ હકીકતમાં એવું નથી હોતું કે ધ કલર ઓફ ધ સોઇલ ડઝ નોટ ડિસાઇડ ધ બિહેવિયર ઓફ ધ વિકેટ, બટ ઇટ્સ કન્ટેન્ટ ડઝ. તો એને કેવી ટ્રીટમેન્ટ આપવામાં આવી છે વિકેટને, એના ઉપર એનો આધાર રહેતો હોય છે. અને જ્યારે આપણે હોમ ગ્રાઉન્ડની વાત કરીએ તો હોમ ક્રાઉડ એ બંને રીતે બે ધારી તલવાર જેવું છે એકચ્યુઅલી. ખેલાડીઓને માટે પ્રોત્સાહન પણ મળી શકે છે અને તેમની અપેક્ષાઓ હોય છે, જો ઊણા ઉતરે તો એને તકલીફ પણ થઈ શકતી હોય છે, પરંતુ સાયકોલોજીકલ એડવાન્ટેજ જરૂર હોય છે. પરંતુ અત્યારે તો એક નવી વાત આવી છે એકચ્યુઅલી, કે ઘણી ટીમો એવી ફરિયાદ કરે છે કે અમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો મળતો નથી. એટલે એમનું કહેવું એવું છે કે એમને જે લાઇકિંગની વિકેટ્સો હોય એવી એમને વિકેટો મળતી નથી, એવી એક ફરિયાદ પણ જોવા મળી છે. હવે એમાં કેટલા અંશે તથ્ય છે એ ઇટ ઇઝ ઓલ ડિબેટેબલ, પરંતુ એક બાત ચોક્કસ છે કે આજની મેચની અંદર વન સાઇડેડ મેચ થવાની શક્યતા બહુ ઓછી છે. કારણ કે ગુજરાતની સામેની જે મેચ હતી તે પણ પંજાબ 11 રને જીત્યું. એમણે 243 રન બનાવ્યા હતા અને ગુજરાતે 232 રન બનાવ્યા. તો આ રીતે માત્ર 11 રનનો ડિફરન્સ રહ્યો. અને એ જ રીતે જો આપણે LSG અને SRH ની વાત કરીએ આપણે તો LSG જે મેચ જીત્યું હતું એ 5 વિકેટે જીત્યું હતું. ધેર વોઝ અ હ્યુજ ડિફરન્સ ઇન ધ માર્જિન ઓફ ધેટ. પણ આજની મેચમાં મને પોતાને એમ લાગે છે કે બંને નેક ટુ નેક છે, એટલે બહુ મોટો માર્જિન રહેવાની શક્યતા ઓછી છે, unless some miracle takes place, unless some debacle or collapse takes place on any part. Both the teams are equally potent. They are having a tremendous potential and they have performed well. Now it is up to see that how they prepare, and particularly it is a battle of luck. એટલે સુપર ઓવર આ સિઝનની સુપર ઓવર જોવા મળે તો પણ આજની મેચમાં નવાઈ નહીં. આપ ત્રણેય અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા મુકાબલા સાથે, એક નવી ટીમના વિશ્લેષણ સાથે. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. નમસ્કાર.